Hello, welcome back to the channel. So yeah, I have finished my first year of university. હા મારે પહેલું વર્ષ હવે પૂરું થઈ ગયું છે. હું જાઉં છું કેન્ટ યુનિવર્સિટીમાં અને હું કરું છું કમ્પ્યુટર સાયન્સ. અને હું ઘરે નથી રહેતો, આ હોસ્ટેલ રૂમ છે, હું ત્યાં રહું છું. અને હા, મારું પહેલું વર્ષ પૂરું થઈ ગયું છે. મારે કેવું હતું કે મને કેવો એક્સપિરિયન્સ લાગ્યો યુની લાઈફનો. તો હું હવે વાત કરી ખાલી મારા યુનિવર્સિટી કોર્સની, પછી હું સોશિયલ લાઈફ અને એની બધી વાત કરી. પણ શરૂ થાય સપ્ટેમ્બરે, 15th ઓફ સપ્ટેમ્બર. અને પહેલાં અહીંયા 3 ટર્મ્સ હોય. ફર્સ્ટ ટર્મ 15th સપ્ટેમ્બર ટુ 15th ડિસેમ્બર લગી ચાલે. અને પછી ડિસેમ્બર 15th ટુ જાન્યુઆરી 15th એક મંથની રજા હોય. અને પછી સેકન્ડ ટર્મ હોય 15th જાન્યુઆરી ટુ 5 એપ્રિલ. અને પછી 5 એપ્રિલે પાછી રજા પડે અને 5 મે એ ખુલે. અને થર્ડ ટર્મ હોય 5th મે ટુ 15th ઓફ જૂન. પણ 7 મોડ્યુલ્સ હોય કરવાના 2 ટર્મમાં, કેમ કે ચલો છેલ્લો ટર્મ હોય ને એ સૌથી નાનો ટર્મ હોય, એટલે એમાં ખાલી એક્ઝામ્સ જ લેવાય છે. આ ટર્મ છે એમાં ખાલી એક્ઝામ્સ જ છે. તો અમારે એક કોર્સ એવો હોય જે આમ પ્રોગ્રામિંગનો હોય. તો પહેલા વર્ષે મેં જાવા લેંગ્વેજ શીખી છે અને પછી વેબ ડેવલપમેન્ટ લેંગ્વેજ પણ શીખી છે. એટલે અમે તો થોડોક ઓલ્ડ સ્ટેક યુઝ કર્યો છે. એટલે PHP, MySQL, HTML, CSS અને જાવા સ્ક્રિપ્ટ એ બધું યુઝ કરવાનું. અને એક નાની અમથી કે વેબસાઇટ બનાવવાની એપ્લિકેશન, એ ઇઝી હતું. એમાં બહુ વાંધો નહોતો એવો. પણ જાવાનું હતું એ હાર્ડ હતું, કેમ કે આની પહેલાં મેં કોઈ દી OOP નહોતું કર્યું, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એટલે એ મને થોડુંક ડિફિકલ્ટ લાગ્યું. પણ એક વખત આમ ખબર પડી ગઈ પછી બહુ ટ્રિકી નહોતું. અને બીજા જે બધી મોડ્યુલ્સ હોય ને એ ઓલા હોય મેથ્સના, કેમ કે કમ્પ્યુટર સાયન્સમાં મેથ્સ પણ એમ તો જોઈએ. ઓકે, હવે હું વાત કરી સોશિયલ એસ્પેક્ટ્સ યુનિવર્સિટીમાં. તો પહેલી વસ્તુ એ કે નોર્મલી જ્યારે લોકો યુનિકા કોલેજમાં જાય તો એ ઘરે ન રહે, હોસ્ટેલ્સમાં રહે. જે અત્યારે હું છું, હું હોસ્ટેલમાં રહું છું. અને પહેલી વસ્તુ તો એ કે જ્યારે પણ લોકો હોસ્ટેલમાં રહે ને છોકરા, ત્યારે રિસ્પોન્સિબિલિટી બધી આવી જાય. કે ઓકે, ખાવા પીવાની, પછી નોર્મલ આમ શું કહેવાય હાઇજીનની, કે લોન્ડ્રી કરવાનું, સાફ સફાઈ બધું કરવાનું. પછી શું કહેવાય રેગ્યુલરલી સાબુ લેવા જવાનું, પછી સ્પ્રે લેવા જવાના. તો જે પહેલાં ઘરે રહેતા હોય એટલું બધું કંઈ વિચાર્યું ન હોય, કેમ કે મમ્મી પપ્પા બધું કરતા, કે તમારે ખાલી થોડું ગમતું જ હેલ્પ કરવાનું હોય. કે મમ્મી પપ્પા બધું લાવતા, વોશિંગ જેલ કા શેવિંગ ક્રીમ કા ગમે એ, કે મમ્મી પપ્પા તમારી માટે મેઇનલી બધું કરી દેતા. ખાવા પીવાનું તો શું, મમ્મી ખાવાનું બનાવે, પછી મમ્મી બધું કરી નાખે, સાફ સફાઈ અને બધું. એટલે તમારે કાંઈ બહુ આમ ચિંતા ન હોય કે તમે ખાલી આખો દિવસ શું કહેવાય જે કરવું એ કરવા મળે. પણ અહીંયા આવીને પછી મેઇન થિંગ તો મેં નોટિસ કરી છે કે એ બધું વધી જાય. કે હું નોર્મલી ઘરે હેલ્પ કરતો જ મમ્મીને, કુકિંગમાં તો નહીં પણ હું કિચન કરી દેતો. અને પછી મમ્મીને ઓલ્સો આમ ઘર પણ સાફ કરતો. હું લોન્ડ્રીમાં પણ હેલ્પ કરતો. અને મારો રૂમ નોર્મલી આમ ક્લીન જ હોય, કે બહુ મેસી ન હોય. પણ અહીંયા આવો ને પછી ખબર પડે કે એકચ્યુઅલી કે એ કંઈ ઇઝી નથી, હાર્ડ છે. અને તેની પછી તમને એકચ્યુઅલી રિયલાઇઝ થાય કે મમ્મી પપ્પા આમ તો આપણી માટે બહુ કરે છે. કે પહેલાં તમે ઓવરલુક કરો કે એ તો બધા કરે, એ ઇઝી છે. પણ અહીંયા આવીને પછી એકચ્યુઅલી આમ વેલ્યુ ખબર પડે કે પપ્પા છે જે પૈસા લાવે, અને પછી મમ્મી જાય એ પૈસાથી ખાવા પીવાનું લાવે ઘરે. પછી 1-2 કલાક કાઢે ખાવા બનાવવા માટે, અને પછી બની જાય પછી બધાને બોલાવે નીચે સાથે જમવા ટેબલમાં. તો પહેલાં જો આવું કરતી મમ્મી રોજ, ત્યારે મને બહુ વેલ્યુ નહોતી. મેં કીધું કે એ તો રોજ કરે છે એટલે આમાં શું એટલી મોટી વાત છે. પણ અહીંયા આવીને હવે ખબર પડી કે ઓકે, થોડુંક ડિફિકલ્ટ ને થોડુંક હાર્ડ છે. એટલે એક વસ્તુ તો એ કે અહીંયા હોસ્ટેલમાં આવીને પછી ખબર પડે વેલ્યુની, કે મમ્મી પપ્પાની બહુ વેલ્યુની આમ ખબર પડે.
કે પહેલાં કેટલું ઇઝીલી બધું મળી જતું, તો હવે થોડુંક વર્ક કરવું પડે બધું માટે. બીજી વસ્તુ યુની સોશિયલ લાઈફમાં અહીંયા છે ને ઘણી સોસાયટીઝ હોય જે લોકો કોમન ઇન્ટરેસ્ટવાળા એક સોસાયટીઝમાં જોઈન થાય. કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક હાઇકિંગ સોસાયટીઝ છે જે લોકોને માઉન્ટેન ક્લાઇમ્બ કરવા ગમે, એ લોકો જાય હાઇકિંગ કરવા. અહીંયા એક બોટિંગ સોસાયટી છે કેમ કે કેન્થિન બીચ નજીક છે અને જે લોકોને બોટિંગ કરવું કે સેલિંગ કરવું એ કરે. ઘણી એવી સોસાયટીઝ છે, કદાચ 100 ઉપર એવી છે. એક મેં પણ જોઈન કરી છે, એનું એ છે મોઈટાઈ સોસાયટી. તો મોઈટાઈ એક માર્શલ આર્ટ્સ છે. કહેતો હતો કે મોઈટાઈ એક માર્શલ આર્ટ્સ છે જે મેં ધ સ્ટાર્ટ ઓફ ધ યર પિકઅપ કર્યું હતું. એ મેનલી સેલ્ફ ડિફેન્સમાં યુઝ થાય કે આમ મોસ્ટ બ્રુટલ ફોર્મ છે માર્શલ આર્ટ્સનું. કેમ કે નોર્મલી બોક્સિંગમાં તમે ખાલી હેન્ડ્સ જ યુઝ કરી શકો, પછી કિક બોક્સિંગમાં તમે હેન્ડ્સ અને લેગ્સ યુઝ કરી શકો, પણ મોઈટાઈમાં તમે હેન્ડ્સ યુઝ કરી શકો એટલે પંચ મારી શકો, લેગ્સ યુઝ કરી શકો એટલે કિક પણ કરી શકો, અને એલ્બો જે તમારો આમ શાર્પેસ્ટ પોઈન્ટ કહેવાય બોડીમાં, અને નીઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ્સ કહેવાય બોડીમાં. અને તમે કોઈને પકડી લ્યો તો પછી આમ નીઝ ઇઝીલી તમે મારી શકો કોઈને. એટલે એ એક મોસ્ટ ડેન્જરસ ફોર્મ ઓફ માર્શલ આર્ટ્સ છે. એ મેં પિકઅપ કર્યું હતું કેમ કે મારે સેલ્ફ ડિફેન્સ શીખવું હતું. હા, હવે તો પછી મને લાગે છે કે સોશિયલ એસ્પેક્ટમાં તો થઈ ગયું કે ફ્રેન્ડ્સ તમે ઘણી જગ્યાએથી બનાવી શકો અને સારા ક્વોલિટી પણ મળી જાય. ક્યાંક બેડ ગ્રુપ્સ હોય એ તો ખબર પડી જાય જોતા જ કે વાત કરતાં કે ઓકે આ સુટેબલ નથી બહુ કે આપણી માટે. ખરેખર આ ગ્રુપ એમ તો સારું લાગે છે કે બધા હાર્ડ વર્કિંગ છે, સ્માર્ટ છે. ને હા, પછી તમે જો ફ્રેન્ડ્સ બનાવી દીધી તમારી ઉપર. હા, ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આ મારું ફર્સ્ટ યર યુનિમાં મને બહુ મજા આવી અને ઘણું શીખવા મળ્યું. મને ઓલ્સો એવું લાગે છે કે જ્યારે હું આવ્યો હતો કે 1 વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં, અને અત્યારે આમ મારા મેન્ટાલિટીમાં પણ ઘણો આમ ડિફરન્સ આવી ગયો છે. પહેલાં હું જે વિચારતો અને પહેલાં હું જે આમ બિલીવ કરતો એ અત્યારથી કમ્પ્લીટલી ડિફરન્ટ હશે. એટલે હા, તો સારો એક્સપિરિયન્સ છે યુનિનો, ઘણું શીખવા મળ્યું. ઓકે, થેન્ક યુ. આ મને લાગે છે કે કોઈને પણ કોઈકને તો વિડીયો હેલ્પ કરશે, પણ નકર તમે જે સ્ટક છો કે ઘરે રહેવું કે બહાર જાઓ યુનિ માટે, તો હું રેકમેન્ડ કરું કે તમે બહાર જાઓ, હોસ્ટેલમાં રહ્યો, ખુદની સાથે એકલા. ઘણું વધારે શીખવા મળશે. કાંઈ નહીં, સારું, બાય.